હાલો દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી આ દેવુ એન્ડ ગુરુ વ્લોગ ચેનલમાં। મિત્રો, આજે હું આપ સૌને પોરબંદર અને પોરબંદરનો લોકમેળો જે 2024 છે એમાં ચક્કર મારવા લઈ જઈશ વિડીયોના માધ્યમથી। આપ ઘરે બેઠા જોઈ શકો છો। પોરબંદરની ખરેખર ખાસિયત કહું કે પોરબંદરના માણસોની જે મોજીલી જિંદગી કહું કંઈ ખબર નથી પડતી, પરંતુ ખરેખર જેને આઠેય પૂર આનંદ છે એ આપણા પોરબંદરવાસીઓ છે એવું આ વિડીયો જોતાં તમને સ્પષ્ટ દેખાઈ આવશે મિત્રો। કારણ કે મિત્રો, પોરબંદરનો મેળો આપણે સૌને ખબર છે એ મુજબ વહીવટી તંત્ર અને નગરપાલિકાએ ભારે વરસાદના કારણે પોરબંદરનો મેળો છે એ રદ કર્યો। જે નાના મજૂરો હતા, નાના જે વેપારીઓ હતા, એને કંઈ નુકસાન ન જાય એના માટે થઈ અને જે રિફંડ છે એ પણ 100% એમને મળી જશે એવી આપણે સૌએ ન્યૂઝના માધ્યમથી વાત સાંભળી। પરંતુ બીજી સારી બાબત અને કહેવાય ને કે આપત્તિમાં પણ અવસર શોધી લે એ આપણા પોરબંદરવાસીઓ છે એ તમને આ વિડીયો દ્વારા ખ્યાલ આવશે। કારણ કે છેલ્લા 2-3 દિવસથી, એમાંય વરસાદ છેલ્લા 2 દિવસથી ઓછો છે, ગઈકાલેથી ઓછો પડ્યો ને આજ તો આખો દિવસ વરસાદ આવ્યો જ નથી। આ વરસાદના વિરામમાં આપણા પોરબંદરવાસીઓએ જાણે મેળો ચાલુ હોય ને એનાથી પણ વધુ મોજ છે એ મેળાની લૂંટી છે। અને અહીંયા કાયદેસર હરાજી હાલે છે રમકડાની ને ટેડી બિયરની ને, એટલે સામાન્ય વેપારીઓ પણ કમાઈ શકે અને વેપારીઓને પણ ફાયદો છે અને ગ્રાહક તરીકે આપણો પણ ફાયદો છે। એટલે મિત્રો, મેળામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય એવું લાગે છે। આ બપોરે 2 વાગ્યા આસપાસનો દ્રશ્ય છે, પરંતુ સાંજે 6:30-7 વાગે તો એટલી ગીરદી હતી કે પોલીસે ટ્રાફિક જામ થઈ ગયો હતો, એટલે પોલીસે આવી અને ટ્રાફિક છે એનું મેનેજમેન્ટ કરવું પડ્યું। મિત્રો, આ છે આપણા ઉત્સવોની મજા, અને ખાસ એમાંય પોરબંદરનો લોકમેળો। આજે ઇતિહાસ એ વાતનો સાક્ષી બનશે કે લોકમેળો આટલા વર્ષોમાં પહેલી વખત બંધ રહ્યો, સાવ કેન્સલ રહ્યો, અને મેળો કેન્સલ રહ્યો એમ છતાં પણ થોડીક વરાપ મળતા પોરબંદરવાસીઓએ લુખ્ખી મોજ કરી છે। આવો આનંદ, આવી મોજ આપણને બીજે ક્યાંય ન મળે, એટલા જ માટે આપણે કદાચ ક્યાંય પણ જઈએ ને તો પણ આપણા વાલા પોરબંદરને આપણે ચોક્કસ યાદ કરીએ। મિત્રો, મને થયું કે આવો આજે મારા દર્શક મિત્રોને હું મેળાની મોજ કરાવું, મેળાની સફર કરાવું। આવતીકાલે આપણે કોઈ નવા વિષય સાથે નવા વિડીયોમાં મળીશું। સૌને મારી વિનંતી છે કે મારી આ યુટ્યુબ ચેનલને વધુને વધુ સાથ અને સહકાર મળી રહે એ જ મારી આશા છે। ત્યારે આપ વધુને વધુ આપણા ફ્રેન્ડ સર્કલ મિત્રો સુધી પહોંચાડો, વધુને વધુ આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।